વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના સાકરદા ગામ પાસે એસટી બસોની અછતને લઈને વિદ્યાર્થીઓએ ફરી એકવાર ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો છે। વિદ્યાર્થીઓએ વડોદરા વાસંદ આણંદ રૂટ પર દોડતી એસટી બસો રોકી પોતાની માંગણીઓ રજૂ કરી હતી। વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે પૂરતી અને નિયમિત બસ સેવા ન મળતા અભ્યાસ માટે અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે। છેલ્લા 3 દિવસમાં બીજી વખત વિદ્યાર્થીઓએ રસ્તા પર ઉતરીને ચક્કાજામ કરતા વાહન વ્યવહાર થોડા સમય માટે પ્રભાવિત થયો હતો। ઘટનાની જાણ થતાં ભાદરવા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો। બીજી તરફ સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદારે પણ વિદ્યાર્થીઓની સમસ્યાને લઈને એસટી નિગમને પત્ર લખીને રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે। છતાંય અમારે કઈ નિરાકરણ આજ સુધી આવ્યું નથી। તેના માટે થઈને આજે અમારે મોટું પગલું ભરવું પડ્યું અને આજે અમે એ પગલું ભર્યું છે કે અમે આજે એક બસ વાસદથી જતી કે વડોદરાથી જતી સાવલીથી જતી એક બી બસ આજે અમે જવા નહીં દઈએ જ્યાં સુધી અમારું નિરાકરણ નહીં આવે। નવી બસ ફાળવવામાં સાકરદાથી નહીં આવે। તકલીફ શું પડશે? મુદ્દાની વાત શું છે? તકલીફ એ છે કે બસ લેટ આવે છે, બસમાં એટલી બધી ભીડ હોય છે કે ઊભી રહેવાની બી જગ્યા નથી હોતી। ઊભા દરવાજા આગળ જવું પડે છે। રોજ કેટલાને વાગે છે। એક છોકરીનો પગ ફ્રેક્ચર થતા 3 મહિના એને પાટો આવ્યો તો એનું ભણવાનું કેટલું બગડ્યું। તો હવે કોણ જવાબદાર? આમ તો મોદી સાહેબ કહે છે કે ભણશે ઇન્ડિયા ત્યારે જ આગળ વધશે, તો પછી આવું હશે ત્યારે કઈ રીતે ભણશે, કઈ રીતે ઇન્ડિયા આગળ વધશે જ્યારે પૂરી સેવા બસ સેવા જ નથી મળતી વિદ્યાર્થીઓને। કેટલાક લોકો તો કોલેજ જ વિચારીને નહીં આવતું કે બસમાં ઊભું રહીને જવું પડશે।